કરતો ગમરો ઉડિયો એ જીરે રણજણ કરતો ગમરો ઉડિયો જીરે જઈ બેઠો કંકુડાના થડ રે વાડીના ભમરા દ્રાક્ષ મીઠી ને સાકર શેરડી ચોખા દાદા સીધિયોર્યા એ જીરે આટલા તે ચોખા દાદા સીધિયોર્યા જીરે આપણે ઘેર સગુણા બેનના વિવારે વાડીના ભમરા દ્રાક્ષ મીઠી ને સાકર શેરડી દલડું રડે છે મારું રાધા તારી યાદમાં દલડું રડે છે મારું એક જ દીવાનો તારો શ્યામ છે મારા રુદિયામાં તારું એક નામ છે ઓ મારા રુદિયામાં તારું એક નામ છે અરે કાના તારી યાદમાં દલડું રડે છે મારું કાના તારી યાદમાં દલડું રડે છે મારું ગોકુળની સૂની ગલીઓમાં વાંસળીના સૂરો સંવડાય છે ઓ વાલા વાંસળીના સૂરો સંવડાય છે તમે વાલનો દરિયો અમે તરસ્યા વાલીડા તમે વાલનો દરિયો અમે તરસ્યા વાલીડા વેલેરા તમે આવજો મારા વાલમ વાલીડા વેલેરા તમે આવજો મારા વાલમ વાલીડા તમે મેળેથી કાંઈ લાવજો મારી હાટુ વાલીડા તમે મેળેથી કાંઈ લાવજો મારી હાટુ વાલીડા વેલેરા તમે આવજો મારા વાલમ વાલીડા વેલેરા તમે આવજો મારા વાલમ વાલીડા અરે પેલા પેલા હર પેલા પેલા હો પેલા પેલા મંગલિયા રે વરતાય રે પેલે મંગલ સાના તે દાન દેવાય રે પેલે મંગલ સોના ના દાન દેવાય રે દાન દેશે પોકરણ ગઢીના રે અજમલ રાય રે લાવ લેશે પિંગલ ના પટિયાર રાય રે આવી રીતે પેલું મંગલ પૂરું થાય
दशरथ अजर बिहारी राम सिया राम जय जय राम राम सिया राम जय जय राम। वचन नो जाई ओ रघुपति राघव राजा राम पतित पावन सीताराम। अल्लाह तेरो नाम सबको सम्मति दे भगवान। ईश्वर अल्लाह तेरो नाम सबको सम्मति दे भगवान। रघुपति राघव राजा राम पतित पावन बीजा बीजा हर बीजा बीजा हो बीजा बीजा मंगलिया रे वरताय रे बीजे मंगल रूपान दान देवाय रे दान देसे मुकरण गढ़िना रे अजमल राय रे लावले से पिंगलना पटियार राय रे आवी रीते मंगल पूरु था। अच्युतम केशवम कृष्ण दामोदरम अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम राम नारायणम जानकी वल्लभम। कोनी कहते हैं भगवान आते नहीं कोनी कहते हैं भगवान आते नहीं तुम मीरा के जैसे बुलाते नहीं तुम मीरा के जैसे बुलाते नहीं। अच्युतम केशवम कृष्ण दामोदरम अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणम जानकी वल्लभम राम नारायणम जानकी वल्लभम। जोड़े रे जोड़ा जोड़े रे जोड़ा जोड़े रे जोड़ा जोड़े रे जोड़ा ए तने आम गो तू तेम गो तू याम गो तू तेम गो तू तारो संगात रे वालम गो तू तारो संगा। ए आप धरती मड़े के नाम डे भले चांद ढड़े के ना ढड़े तमे जोड़े रे जोड़े जोड़े रे जोड़े रे जोड़े रे जोड़े रे जोड़े रे जोड़े रे જે દાતાઓના નામ આવ્યા છે તેમાં 2501 રૂપિયો જયંતિભાઈ સરદારા, 501 રૂપિયો રાજેશભાઈ ખોટ, 1001 રૂપિયો લાલજીભાઈ હસરાજભાઈ રીબડા, 501 રૂપિયો કાંતિભાઈ મોહનભાઈ સગફરિયા, 501 રૂપિયો અશોકભાઈ ઘેલાણી,
501 રૂપિયો રાજેશભાઈ કુંજડિયા, 501 રૂપિયો પરસોત્તમભાઈ અરસોડા, 201 રૂપિયો હિતેશભાઈ ટોપિયા, 551 રૂપિયા રાજેશભાઈ બચુભાઈ ખોટ, 551 રૂપિયા દીપકભાઈ બચુભાઈ ખોટ તેમના તરફથી આપવામાં આવે છે. તો રામદેવજી મહારાજ ભગવતી ખોડલ મારો તોરણિયાનો ઠાકર સર્વદાતાઓને સદાય શક્તિ કળાય રાખે. જય નકળંગ નેજાધારી તોરણિયા ધામ રમતા રમતા બેન સગુણાના બીજા મંગળ સુધી પહોંચ્યું. આજે વણપ્રિયા પરિવારના આંગણે આવું ભવ્ય આયોજન. જોકે મિત્રો તમે ખોબે અને ધોબે દાન દીધું. આ તમામ રૂપિયા અમારા મંડળનો ખર્ચ કાઢી તોરણિયા ધામ ગૌશાળાની અંદર મારો બાબલિયો જાય છે. જોકે અમારે 1 તારીખથી એક ધારું મંડળ ચાલુ જ છે. શું કામ કે એક ગૌ માતા માટે. કાલે અમે સેવા માટે ગયા હતા મેંદરડા ગામ. ત્યાં ગાંડા બાળકો નાના નાના ઘણા હતા. એટલે અમે સેવાની નાટ કાલ અમે રમી અને એને 2.5 લાખ રૂપિયા કરી દીધા. અને તમામ રૂપિયા ત્યાં મૂકી અને નાના નાના બાળકો જે પોતાના દેહની ભાન ન હોય આવા નાના બાળકો હતા. ગંગેડી આશ્રમ ત્યાં અમે સેવા દેવા ગયા હતા. અને આજે પણ આ પરિવારના આંગણે આવી અને અમને ઠાક ઉતરી ગયો. શું કામ કે આ જેવો પરિવાર મળ્યો છે ને એમાંય માનતાનું વાયક હોય. અને એમાંય નામ શું છે ભાઈ ભૂલી ગયો છું. વંશ વાહ ભાઈ વાહ એવા વંશભાઈ એમની માનતાનું શ્રીફળ છે. હા અને હું તો એમ કહું છું કે મારો અલગ ધણી સદાયને માટે આવા ધર્મની કાર્યની અંદર જોકે તમે ખૂબ દાન આપ્યું છે મિત્રો. અમે અમારો મંડળનો ખર્ચ કાઢી અને તમામ રૂપિયા અને આ મંડળ રાજેન્દ્રદાસ બાપુ એની છત્રછાયામાં ચાલે છે. એની કૃપાથી અને એની દયાથી અને એની રજા લઈ અને આ મંડળ અમે ચલાવીએ. તો આપણે જાજો સમય નથી લેવો. આખ્યાન ઘણું બાકી છે. એનું કારણ છે કે બોલવામાં હવાર પડી જાય તો રમશું ક્યારે. વાતે હાસીનભાઈ પથારી કરવામાં હવાર પડી જાય તો પછી હું ક્યારે. અને 2 વર્ષથી આપણે કોરોનાના હિસાબે મન મૂકી અને હસ્યા જ નથી. આજ તમને હસાવવા માટેનું આટલું બધું તનતોડત મહેનત કરી. શું કામ કે આ તમે હસો ને મને બહુ વાલા લાગો. હકીકત આમાં મારા વડીલો બેઠા, મારા માથાના તાજ બેઠા, મારી બહેનો માતાઓ બેઠા. કોઈની માન મર્યાદા ઉપર આંચ ના આવે એવું જય નકળંગ નેજાધારી તોરણિયા ધામ. અને જીવનની અંદર મારા વાલા દાંત કાઢવા બહુ જરૂરી છે. કોરોનાની હિસાબે તમે ખબર છે ને વચ્ચે 2 વર્ષ તો બીડી હળકતી હોય ભાઈ ઓલાઈ ગયા હોય એટલે દાંત કાઢવાને મને બહુ વાલા લાગો. મને એમ થાય કે એક જલેબી ઘૂસડું મોઢામાં દઈ આવું. હા દાંત કાઢવું એ જીવનનું ઘરેણું છે. બાકી દાંત ન કાઢે એને હાડું ભાઈ નહીં બનાવતા. પણ જાજો સમય નથી લેવો. એક ગૌ માતા માટે આ પ્રસંગ આયોજન આ પરિવારે રાખ્યો. એ પરિવારના મારે લાખ લાખ પ્રણામ. પણ મિત્રો એક ગૌ માતાની જોડી આવશે તમારા સમક્ષ તો ફૂલ નહીં તો ફૂલની પાખડી નાખી અને જોડીને વધાવી લેજો. અને ગૌ માતા માટે શું કામ મહેનત કરી વાલા. મારે તમને જ્યારે હસવાનું આવે ત્યારે હસાવા છે, જ્યારે સમજવાનું આવે ત્યારે સમજવું, અને ક્યાંક દેવાનું આવે ઈશ્વરે દીધું હોય તો દેજો. પણ વાલા એક ગૌ માતાનો પ્રસંગ ખાલી 5 મિનિટનો કેવો આ બધે નથી કહેતો હું, અમુક જગ્યા ઉપર જ કહું. અને આ પરિવારે કાંક એવું વાવેલું હોય છે તે આવું કાર્ય છું. અને વાવે એ ઉગે અને ઉગે અને પછી કોઈ ન પૂગે. મિત્રો 12 મહિના કમાઈ તમારી મારી ફરજ બને કે ગૌ માતાનો ભાગ આપણે કાઢવો પડે થોડો ઘણો. આજે કઈ ગામડાની અંદરથી મિત્રો ગૌ માતાને રેઢિયાર મૂકી દીધી. કઈ ગાયો મિત્રો પ્લાસ્ટિક ખાય, પેપર ખાય અને મરી ગઈ. કઈ ગાયો મિત્રો રાતોરાત કતલખાને કપાય. બાપ એક ગામડાની અંદર ગાયને ગરદણી ખૂબ મારતો હતો. ગાય કગળે છે, ભાઈ અમને હું કામ મારસ, તું અમને પાણી ના પાતો, તું નીણ ના નાખતો પણ તારા આંગણે મરી જવા દે. પણ ગરદણી સમજે નહીં,
ગાયને મારી અને કાઢી મૂકે પણ એની ગાય એક કચરા પેટીનો ખૂણો હોય ત્યાં ઊભી બી પ્લાસ્ટિક ખાય, પેપર ખાય અને પેટનો ખાડો બુરે છે. કાળા માથાના માનવી જોતા જાય પણ એ રસ્તા પર કોઈ કવિ પસાર થાય અને કવિની કલ્પના કેવી કે ભલામાણા મળદા બેઠા કરે. કવિ એટલું કીધું હતું કે માં જદી નંદ બાબાની ઘરે નવલખ દૂસતા તેથી તારા મૂલ કેવા હતા. અને આજે એક કચરા પેટીના ખૂણા પાએ ઊભા ઊભા રડવાનું કારણ ત્યારે ગૌ માતાએ એટલું કીધું હતું કવિરાજ ગુણ કિરા ગોખા કરે અવગુણ ભૂલી જાય. કાગા ઈ કહેવાય કે ઓલા મોટા મનના માનવી. આજે અમે ક્યાં જાય, કોને કહી, કઈ દેશ લેવી, દેશે દેશ નાળિયું, કઈ દેશ લેવી કારણા. એ તો રાણાની ઘરે રાણા પણ અમારથી નથી તાતા પગપાળા. આજે અમે હાલવા જાય તો અમારથી પડાઈ જાય. એટલે આંગણે બાંધી તો ભલે બાંધી પણ જગતના ચોકમાં રેઢિયાર મૂકવી નથી. અને રેઢિયાર મૂકી તો ભલે મૂકી કવિરાજ, છેલ્લે કસાઈ વાડે વેચવી નથી. અને કસાઈ વાડે વેચી તો ભલે વેચી કવિરાજ, અમારા ઉપર કરવત હકારવા નતા. અને કરવત હકાર્યા તો ભલે હકાર્યા કવિરાજ, અમારા નાના નાના ટુકડા કરવા નતા. અને નાના નાના ટુકડા કર્યા તો ભલે કર્યા કવિરાજ, એને ત્રાજવે તોડવા નતા. અને એ વાલા ત્રાજવે તોડ્યા તો ભલે તોડ્યા, એને ખરીદી અને ઘરે લાવવા નતા. અને ખરીદીને ઘરે લાવ્યો તો ભલે લાવ્યો કવિરાજ, એને સુલા ઉપર શેકવા નતા. અને સુલા ઉપર શેકા તો ભલે શેકા કવિરાજ, એને ભાણા પીરસવા નતા. અને ભાણા પીરસા તો ભલે પીરસા કવિરાજ, એને ઉદરમાં ઉતારવા નતા. અને ઉદરમાં ઉતાર્યા તો ભલે ઉતાર્યા કવિરાજ, તો એ અભાગ્યાને પેલા અમને માં કેવા નહોતા. મિત્રો એક ગૌ માતા માટે આજ તમારી પાસે લાંબો હાથ કરી, જો તો મુબારક છે અને નો જો તો ડબલ મુબારક છે. આજે એક ગૌ માતાની જોડી આવે, કોઈ પાસે છૂટા ના હોય તો પ્રેમથી પગે લાગી લેજો. એની મજાક ના ઉડાડતા, અને એની મજાક ઉડાડે ને એની આખી જિંદગી મજાક ઉડે હો ભાઈ. જો કે આમાં મજાક ઉડાડે એવું કોઈ છે જ નહીં. પણ એક ખાલી 10 રૂપિયા નાખશો ને બાપ, તમારા મારા ઉપર આફતી આવી હોય અને જેથી તમારું મારું ડોક્ટર બાવડું ન ચાલે, તેથી પાકિસ્તાનના ખૂણે સમરજો વકારો ન આપે ને તો ભલા માણા એને તોરણિયાનો પીર ન કહેવાય બાપ. અને હાવ જોડી ન સમજતા, એને પીરનો નેજો સમજજો. અરે નાખો નહીં તો કાંઈ નહીં, ખાલી સ્પષ્ટ કરી લેહો ને, અડી લેહો ને તોય તમારું જીવન ધન્ય થઈ જાય. તો એટલું કહી મારા શબ્દને વિરામ આપું. બોલવામાં ભૂલચૂક થઈ ગઈ હોય તો તમારો નાનો દીકરો, તમારો ભાઈ સમજી અને મને માફ કરજો. કારણ કે મારો પરિચય દેવાની કોઈ જરૂર છે નહીં. આપ ટીવીમાં યુટ્યુબમાં જોતા જશો, કારણ કે એમાંય અમારે ભાઈ હા નાના નાના બાળકો તો ખાસ મારા મિત્ર છે. હા એ તો આવતા હોય મને કહેતા તમે ગલુડિયો ને દગુડિયાને મેલ પડતા ગલુડિયો કરે. એટલે અમારી ચેનલનું નામ છે નકલંગ સ્ટુડિયો. તો આપ એને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, લાઈક કરજો. સૌથી પહેલાં નવા વિડીયો તમે જોઈ શકો. આ 2 દી પહેલાં જ અમારું શૂટિંગ બંધ થયું, અટાણ સુધી શૂટિંગ હાલતું. એટલે નવા વિડીયો જય નકલંગ સ્ટુડિયોમાં આપ સબસ્ક્રાઈબ કરજો એટલે જોવા મળશે. તો હવે એવા સરસ મજાના કલાકાર એવા ભાઈ મિલનભાઈ કાકડિયાને વિનંતી કરું બેન, એવા અમારે કૃષ્ણાબેન, બહુ જેની ઉપર મા ભગવતીની કૃપા હોય, પ્રભુના પીરની દયા હોય, એવા કૃષ્ણાબેન અને મિનલભાઈ કાકડિયાને વિનંતી કરું કે આવો મારો બાપલ્યો, બેન સગુણાને એવા લાડ લડાવો કે બેન સગુણાને ઓછું ન લાગે. તો આવે ભાઈ મિલનભાઈ કાકડિયા. હાલ હાલ એ હજારો આથીડા વંશ તારી જાન મારે એ હજારો આથીડા વંશ તારી જાન મારે
વણપરિયાનો કુંવર હાયલો આજે પરણવારે રાજકોટનો રાજા હાયલો આજે પરણવારે એવા દાદાને માતા રે વંશ તારી જાન મારે એવા દાદાને માતા રે વંશ તારી જાન મારે તમને કોણે લડાવ્યા એજી અવડા તે લાડ તમને કોણે એ લડાવ્યા અરે પિતા રે અજમલ રાઈને મારે માતા રે તારે અજમલ રાઈને મારે માતા રે મિનડબા અવડા તે લાડ મારા માવતો રે એ લડાવ્યા એજી અવડા તે લાડ મારા માવતો રે એ એવા મન રાતે વનમાં મી દોડ જા વન રાતે વનમાં મી દોડ જા મી દોડ રે પરણે ને જાડવા બાળ એ કુવારા આવા મી
આ બાજુથી ફરમાઈશ છે ત્યારે ફરમાઈશને મન આપી અને લાડકી દીકરીની ફરમાઈશ હોય ત્યારે ફરમાઈશને મન આપી હારો લઈ લે ત્યારે तुझे बोलने की तू ना मोरी मेरे सपनों को झुलाया सारी रात भले बगिया तेरी छोड़ी भले निंदिया तेरी चोरी बस इतनी सी याद तुम रखियो मेरी बात तेरी लाडकी में तेरी लाडकी में तेरी लाडकी में छोड़ूंगी ना तेरा साथ तेरी
આપની ફરમાઈશ છે ફરમાઈશને મને આપી અને હારો લઈ લે ત્યારે મારી તે નાથનું કાચું સોનું નાથા લડી જાય રે સાઈબા આવી નથા લડી એ ઘડાવો મારા સાઈબા નથા લડી એ ઘડાવો મારા મારી તે નથનું કાચું સોનું નથડી લડી જાય રે સાઈબા રૂડી ના ઝાડી ગડાવો મારા રૂડી ના ઝાડી ગડાવો મારા અરે સુરત શેરનું સોનું મંગાવો અરે સુરત શેરનું સોનું મંગાવો એમાં અમદાવાદી મોતી રે સાઈબા આવી નથાલડી એ ઘડાવો મારા સાઈબા નથાલડી એ ઘડાવો મારા સાઈબા નથાલડી એ ઘડાવો મારા દાદાની કીધાની સાંભળે આને કાના દેવન દેખીને નખ જાય એ પણ કરતા મારા ધરીના પીરના એ મારા પાણીના પાપ ધોવાય દર્શન કરતા મારા ધરીના પીરના રે હરે રે અમારા પૈણના પાપ ધોવાય અમારા પૈણના પાપ ધોવાય એવી જ આ બાજુથી ફરમાઈશ છે ત્યારે ફરમાઈશને મને આપી ચોલી મેરી મારી દો વાડ દરી વાલે ચોલી મેરી મારી દો ઓ વાડ દરી વાલે બેડા પાર કરી દો આજ બેડા પાર કરી દો રાજુ રામ બાપા ચોલી મેરી ભરજો બાપા ચોલી મેરી ભરજો તમે બેડા પાર કરી દો વાડ દરી વાલે ચોલી મેરી ભર દો મારા ધરી વાલે ચોલી 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 મેરી ભર દો મારા ધરી વાલે રાજુ રામ બાપુ મારા ધરી વાલે બેડા પાર કર દો મેરા બેડા પાર કર દો બેડા
આયા બેઠા ઈ બધાયના કામ કરી દો કરી દો કરી દો કરી દો કરી દો કરી દો. અરે અમારું બધાયનું કામ કરી દો વાડતરી વાલે ઝોલી મેરી ભરજો બાપા ઝોલી મેરી ભરજો તમે બેડા પાર કરી દો રાજુ રામ અલખ અવધૂત જોગી તમે અવિનાશી અલખ અવધૂત જોગી તમે અવિનાશી અલખ અવધૂત જોગી અલખ અવધૂત અલખ અવધૂત અલખ અવધૂત જોગી તમે અવિનાશી તમે અવિનાશી તમે અવિનાશી એક નજારા કર દે अरे मुझ पे नजर कर दे एक नजारा कर दे अरे मुझ पे नजर कर दे वाड़ा दीवार झोली मेरी भर दे ओ राजू राम बाबू बेड़ा पार कर दो ओ राजू राम बाबू અને એવા 12 બીજના ધણીના અહીંથી યાદ કરવો હોય ઈ તોરણિયા ધામની અંદર જ્યાં 12 બીજના ધણીના બેહણા હોય જેના 52 ગજના લીલા નેજા લહેરાતા હોય ને નેજા હેઠળા મંડળ હાલતું હોય એ નેજાનો મહિમા એવો હોય સાહેબ નેજાના ખાલી અડાઈ જાય નેજાના ખાલી દર્શન થઈ જાય તો પણ આપણે પાવન થઈ જાય એવો એ નેજાનો મહિમા ત્યારે આ બાજુથી ફરમાય છે ત્યારે ફરમાઈશને અમારે આપી એ લીલા પીડા તારા નેજા ફરકે લીલા પીડા તારા નેજા ફરકે લીલા પીડા તારા ને જાફર કે લીલા પીડા તારા ને જાફર કે એવા તોરણિયા ધામે પીરના નેજા ફરકે તોરણિયા ધામે પીરના નેજા ફરકે લીલા ને જે પાટે પધારો ધણી લીલા પીડા તારા નેજા ફરકે લીલા ને જે પાટે પધારો ધણી લીલા પીડા તારા નેજા ફરકે
પીરનું રમકડું. એને કોણ મનાવા જાય? એ પીરજી એને કોણ મનાવા જાય રે મારા રામ પીર તારું રમકડું. એને કોણ મનાવા જાય રે રામા પીરનું રમકડું. જયદીપ જાને ગાય રમાડું રે મારા રામ પીર તારું રમકડું. એવું રમતું જાવે રે રામા પીરનું રમકડું. એવા વંશભાઈ રમાડું રે મારા ધોરણિયાના પીરનું રમકડું. મારા રામા પીર તારું રમકડું. મારા રામા પીર તારું રમકડું. મારા રામા પીર તારું રમકડું. ત્રીજું તે મંગળવારાતીયું ફેરા ફારે વધુ વરાય. વરસે ફૂલડા ચોરીએ આજ મંગલ ગીતો ગવાય. મંગલ ગીતો ગવાય. ત્રીજે તે મંગલ કરીને સાનાથી દાનો દેવાય. વરસે ફૂલડા ચોરીએ આજ મંગલ ગીતો ગવાય. મંગલ ગીતો ગવાય. અરે ત્રીજા મંગલ જાને વરતાય રે. ત્રીજે મંગલ સાનાથ દાનો દેવાય રે. ત્રીજે મંગલ ગાયોના દાનો દેવાય રે. દાન દેશે પોકરણ ગઢના રે અજમલ રાય રે. લાવ લેશે પિંગલના પટિયાર રાય રે. ઉઠો ઉઠો વર ઘોડિયા રે વર રાય રે. ચોથા મંગલિયા રે વરતાય રે. ચોથે મંગલ કન્યાના દાન દેવાય રે. દાન દેશે પોકરણ ગઢના રે અજમલ રાય રે. લાવ લેશે પિંગલના પટિયાર રાય રે. આવી રીતે ચોથું મંગલ પૂરું થાય રે. બેસો બેસો વર ઘોડિયા તમેરા. ઓ મુજ દ્વારેથી ઓ પંખીડા. મુજ દ્વારેથી ઓ પંખીડા. હસતા મુખડે જાજો રે. હસતા મુખડે જાજો રે. અરે વિદાય ટાણે ઓ પંખીડા. તમે ગીત મધુરા ગાજો રે. ગીત મધુરા ગાજો રે. પણ આ બાજુથી બહેનોની ફરમાઈશ એટલે ફરમાઈશને મને આપી. અરે આદસ પીપડો. આદસ દાદાના ખેતર. અરે સસરા દેખીને ઘૂમટ તાણ જો. સાસુ માની